ગોસ્વામી તમારા બધાનું સ્વાગત કરું છું. આજનો મારો ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે સનાતન ધર્મ. સનાતન ધર્મ આપણને શું શીખવાડી શકે હે, અને એમાંય આપણા ભારત દેશની અંદર સનાતન ધર્મ આપણો એટલો વિશાળ છે કે શબ્દ એક શોધો જા સહિતા નીકળે અને કુઓ જા ખોદુતા સરિતા નીકળે. અરે અજબ તાસીર છે ભારત દેશની, મહાભારત વાવન ગીતા નીકળે. એવા ભારત દેશની અંદર સનાતન ધર્મ આપણને શું શીખવાડી કે સનાતન ધર્મ આપણને એ શીખવાડે કે આદર્શ પુત્ર કોને કહેવાય, આદર્શ દીકરી કોને કહેવાય, આદર્શ બાપ કોને કહેવાય. આ બધા પાત્રો છે ને આ દુનિયાની અંદર, એ બધું આપણને સનાતન ધર્મે આપ્યું છે. તમે કદાચ અમેરિકાની અંદર ગયા હોય તો અમેરિકાની અંદર ભારત કરતા પણ મોટી નદી હોઈ શકે. તમે કદાચ ઓસ્ટ્રેલિયાની અંદર ગયા હોય તો ભારત કરતા મોટી નદી હોઈ શકે, પણ સાહેબ એને માં નો કહેવાય. પણ આપણા ભારતની અંદર સનાતન ધર્મ એટલો વિશાળ છે અને પ્રકૃતિને પૂજવા વાળો છે કે કદાચ એ ભારત દેશની અંદર માં ગંગા વહી રહી છે ને તો એ નદીને પણ આપણા ભારત દેશની અંદર માં કહેવાય છે. એને માનું બિરુદ આપ્યું છે, એને સાંજ સવાર આપણે આરતી કરી શકીએ છીએ સાહેબ. એટલે સનાતન ધર્મ એ માટે વિશાળ છે. આપણે પીપળાની પૂજા કરતા હોઈએ છીએ. થોડાક સમય પહેલા તમે જોયું કુંભનો મેળો, કેટલાય લોકોએ સ્નાન કર્યું. એટલે આપણો સનાતન ધર્મ એ પ્રકૃતિનો સમાજ છે, પ્રકૃતિને માનવા વાળો ધર્મ છે. અને બીજી બાબત એ કે કદાચ સનાતન ધર્મની અંદર આપણે વાત કરીએ અલગ અલગ પાત્રોની, તો તમે રામાયણ વાંચો, મહાભારત વાંચો. પેલા કીધું કે શબ્દ એક શોધો જા સહિતા નીકળે. એક શબ્દમાંથી તમને આખી સંહિતા મળી જાય છે. તમે રામાયણનો પ્રસંગ લઈ લો તો કે અયોધ્યાની ગાદી એમાં ઇન્દ્ર જેવાય આશા કરે, પણ ભાઈઓ વિનાનું ભેકાર ભરતને કડવું લાગે કાગડા. સાહેબ અયોધ્યાની ગાદી છે ને લોભિયા માણસની ઘરે મહેમાન રદડે ને એમ રદડતી હતી. આપણો સનાતન ધર્મ કેટલો વિશાળ છે. એક બાપના વચન ખાतिर થઈ અને શ્રી રામ ભગવાન છે ને 14 વર્ષનો આ વનવાસ ભોગવી લે. આ સનાતન ધર્મ આપણને શીખવાડે છે કે એક બાપની આજ્ઞા થકી દીકરો જો 14 વર્ષના વનવાસ ભોગવતો હોય, અને એમાંય ભાઈ કોને કહેવાય ને એ પાછું એમાંથી જ શીખવા મળે આપણને કે ભરત છે એ ભરતને ગાદીએ બેસાડવા માટે થઈ અને રામ ભગવાનને વનવાસ મોકલ્યા. અને તેથી ભરતે છે એ ચરણ પાદુકાઓને કહેવાય કે એ સિંહાસન ઉપર બેસાડ્યા હતા, એ ચરણ પાદુકાને રામ ભગવાનની. તો આ સનાતન ધર્મ આપણો એટલા માટે વિશાળ છે. અને સનાતન ધર્મ એ આપણને ઘણું બધું શીખવાડે છે. અને સનાતન ધર્મની રક્ષા આજનો યુવાન કેવી રીતે કરી શકે. તમે જેટલું આધ્યાત્મિક જીવન જીવો છો એટલું તમારા જીવનમાં કોઈ દી દુઃખ નથી પડતું. તમે જેટલા આધ્યાત્મિક બનો છો એટલે તમારા જીવનમાં કદી દુઃખ નથી પડતું. તમે સનાતન ધર્મના પુસ્તકો વાંચી લ્યો, તમે સનાતન ધર્મના ઇતિહાસો ખંખોળી લ્યો તો તમને ખબર પડશે. આજે તો નવા લગ્ન થયા હોય ને કદાચ આલ્બમ આવે એની પહેલા તો ડિવોર્સ થઈ જાય છે. આલ્બમ આવ્યો એની પહેલા ડિવોર્સ થઈ જાય છે. પણ વિચાર કરો કે આજથી કેટલાય વર્ષો પહેલા ભારતની અંદર માં સીતાએ, દ્રૌપદી માતાએ કેટલા દુઃખો સહન કર્યા હતા. આ બધું તમે વાંચો ને ત્યારે તમને ખબર પડે કે આ સનાતન ધર્મની અંદર ને આધ્યાત્મિકતાની અંદર જીવવું એ કેટલું મહત્વનું છે. એટલે તમે જેટલા પણ બેઠા છો આપણે બધા ધર્મનું રક્ષણ કરીએ. અને ધર્મના રક્ષણ માટે થઈ અને આ ધરતીની અંદર લીલુડા માથાના બલિદાન આપી દીધા છે. આ ધરતીની અંદર લોહી રેડાના છે. તો આપણે તો આજે ફક્ત આવા કાર્યક્રમો થકી અને તમે બધા સાંભળો છો અને આવા કાર્યક્રમો જ્યાં સુધી થાય છે ત્યાં સુધી આપણો સનાતન ધર્મ અને આપણો ભગવો છે ને એ દુનિયાના ચોકની અંદર આગળ રહેશે. એટલે તમે બધાએ યુવાનો બહેનોને નમ્ર વિનંતી કરું કે આપણે સનાતન ધર્મને, આપણી સંસ્કૃતિને સાચવશું. કારણ કે આપણી મૂડી છે અને કારણ કે આપણો ભારત દેશ છે ને બહુ મહાન છે, વિશાળ દેશ છે. આ દેશના તમે એક ઇતિહાસ ખોળો ને અને સનાતન ધર્મની અંદર આધ્યાત્મિકતામાં જીવો ને તો કોઈ દી તમને દુઃખ ન પડે. તો આ સાથે મારી વાતને પૂર્ણ કરું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.